તો આગળ વાત કરીશું નલિયામાં જ્યારે 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। અમરેલીમાં 11.2, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। પોરબંદરમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ રાજ્યમાં ઠંડીનો પારો વધી ગયો છે। આપને જણાવી દઈએ કે હાલ ગુજરાતની અંદર અત્યારે ઠંડી સૌથી નીચા તાપમાને પહોંચી ગઈ છે। રાજ્યમાં ઠંડીનો પારો વધી ગયો છે અને આ સાથે જ ઠંડીનો ચમકારો રાજકોટની અંદર પણ જોવા મળ્યો। તો નલિયાની અંદર 10.5 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડીનું તાપમાન જોવા મળ્યું। અમરેલી ગાંધીનગરમાં બી તાપમાન નીચું ગયું છે। રાજકોટમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ ગયું છે તાપમાન। પોરબંદરમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે।